હેલો મિત્રો, નવા વર્ડપ્રેસના એપિસોડ સાથે તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે સોશિયલ મીડિયા આઇકોન પ્લગઇન્સનો યુઝ કરીને એડ કરવાના છે. ઘણી બધી વેબસાઇટની અંદર સોશિયલ મીડિયા આઇકોન્સ હોય છે, ફૂટરમાં હોય છે, અમુક જગ્યાએ સાઇડ બાર મેનુમાં મૂકેલા હોય છે. તો સોશિયલ મીડિયા આઇકોન્સ લાઈક તમે કહી શકો છો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ઈમેલ, ફોન નંબર, આ બધી વસ્તુ છે જે તમે તમારી વેબસાઇટની અંદર મૂકો કે જેની પરથી ડાયરેક્ટલી રીડાયરેક્ટ કરીને તમારી પ્રોફાઇલ સોશિયલ મીડિયા ક્લાયન્ટ કે કોઈ પણ યુઝર જોઈ શકે છે. એની માટે થઈને આજે આપણે મૂકી છે. યુટ્યુબની પણ તમે સબસ્ક્રાઈબનું બટન છે એવું પણ મૂકી શકો છો. તો સોશિયલ મીડિયા આઇકોનને એડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણા ડેશબોર્ડ પર આવી જશું. એની માટે ફર્સ્ટ ઓફ ઓલ પ્લગઇન્સમાં જશું. પ્લગઇન્સમાં જઈને પ્લગઇન્સમાં સર્ચ કરશું, એડ ન્યૂ ઉપર જઈને પછી સર્ચ કરશું સિમ્પલ સોશિયલ આઇકોન. સર્ચ કરીએ છીએ, જોઈએ કંઈ આવે તો તમારાથી સારું પ્લગઇન્સ કોઈ હોય તે આપણે લઈ લઈશું અને એને ડાઉનલોડ કરી લઈશું. અત્યારે સિમ્પલ આ છે, પહેલું વાળું લઈ લઈએ છીએ અને એને એક્ટિવ ઇન્સ્ટોલેશન પણ ઘણા બધા છે. 86 જણાના રેટિંગ છે. આમાં પણ ઘણા બધા છે. ઓહો, જોઈએ ચાલો. 650 રેટિંગ છે, 499 છે. આના તો ઓહો માય ગોડ. ફોટો ફીડ બેઝ સોશિયલ ફીડ પ્લગઇન, આના જાજા છે મિત્રો. તો આ લઈ લઈએ. આમાં કંઈક નવું જાણવા જેવું મળશે આપણને અને આને એક્ટિવેટ કરીએ. સ્મેશ બલૂન સોશિયલ ફોટો ફીડ બેસ્ટ સોશિયલ ફીડ પ્લગઇન ફોર વર્ડપ્રેસ એક્ટિવેટ કરીએ. જોઈએ આમાંથી શું થાય છે. કારણ કે મિત્રો, આમાં એવું હોય છે કે દરેક પ્લગઇન્સને અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ મૂકવાનો યુઝ હોઈ શકે છે. લંચ સેટ વિઝાર્ડ ઉપર આપણે ક્લિક કરશું. હવે આમાં એવું છે કે ડાયરેક્ટલી તમે તમારી પ્રોફાઇલ એકાઉન્ટ એડ કરી શકો છો. એડ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમારું ઇન્સ્ટા એકાઉન્ટ એડ કરાવી દેશે, પણ આપણે કરવું નથી. બેક ટુ સેટિંગ. સ્કીપ ધી સ્ટેપ. આપણે અહીંયા શું શું રાખવું છે એ પહેલાં આપણે નક્કી. ઇન્સ્ટાગ્રામ નહીં, નેક્સ્ટ. અને સેવ ટુ લેંગ્વેજ ફોન. આમાં ઘણું બધું મિત્રો છે, પણ આમાંથી આપણે કંઈ પણ વસ્તુ જોતું નથી. કે સેટઅપ કમ્પ્લીટ વિધાઉટ અપગ્રેડિંગ નીચે આપણે આપી દઈશું, નકર પછી પૈસા માગશે આપણી પાસે. બરાબર. ફેસબુક ફીડ, રીડિંગ ફીડ પર ક્લિક કરીએ તો શું આવે છે? સોશિયલ વોલ પ્રો ડેમો છે મિત્રો. હું આને અનઇન્સ્ટોલ કરવા જઈ રહ્યો છું. આમાં આપણો મેળ આવે એમ નથી. તો આ બહુ પ્રો વર્ઝન છે. શું નામ હતું? ડીએક્ટિવ. એને ડિલીટ પણ કરવાનું છે. ડિલીટ એટલે વધારે પડતું આપણને દેખાય નહીં. અને એક્ટિવેટ કરીએ. સિમ્પલ સોશિયલ આઇકન છતાં જ આપણે ટ્રાય કરીએ. બરાબર છે. એક્ટિવેટ તો થઈ ગયું છે, પણ અહીંયા આપણને કોઈ પણ જગ્યાએ બતાવશે નહીં. તો એ કઈ જગ્યાએ બતાવશે? તો એની માટે આપણે જશું સિમ્પલી એપિયરન્સમાં, વિઝિટ્સમાં જશું. બરાબર. વિઝિટ્સની અંદર જઈને સેક્શન રિસન્ટ કમેન્ટ છે ને, આપણે અહીંયા જોઈ કરી લઈએ. અહીંયા શું છે? રિસન્ટ પોસ્ટ છે. રિસન્ટ પોસ્ટની ઉપર અહીંયા આપણે સોશિયલ મીડિયા એડ કરવું છે. તો અહીંયા આપણે શું નામ હતું? સિમ્પલ સોશિયલ મીડિયા આઇકોન. એને એડ કરી દઈશું. ટાઇટલ આપી દઈએ કનેક્ટ વિથ અસ. ઓકે. ઉપરની ન્યૂ ટેબ આપી દઈશું. 36x36 ના આઇકોન બલેરિયા. એલાઇન લેફ્ટ બલેરિયું. એમેઝોન હોય તો એમેઝોન. બિહેવિયર. ઈમેલ તમારું હોય તો ઈમેલ માટે તમારે લખવું પડે મેઇલ ટુ : કરીને GXYZ
yzxzxy@yopmail.com લખી નાખું છું. ફેસબુકની URL હોય તો www.facebook.com અથવા .in .xyz. પછી GitHub રિપોઝિટરી હોય, લિંકડિનની URL હોય, તમારે જેટલી URL ને જે વસ્તુ તમારે મૂકવી ડાયરેક્ટલી મિત્રો આમાં મૂકી શકશો. અને અંતે તમારે આપી દેવાનું છે અહીં અપડેટ. અને અહીંયા આવીને રિફ્રેશ કરશો તમે તો કનેક્ટ વિથ અસની ફેસબુક અને આ બંને લિંક આપણે જે મૂકી હતી આપણને બતાવે છે. બરાબર છે. તમારે બીજું કાંઈ એડ કરવું હોય, ટેલિગ્રામ ચેનલ છે, ફોન છે, વોટ્સઅપની URL છે, યુટ્યુબની URL છે. યુટ્યુબની URL મૂકવી હોય તો ડાયરેક્ટલી મૂકી શકશો. માની લ્યો હું અહીં આવું છું, યુટ્યુબ ઓપન કર્યું છે. યુટ્યુબનું લોન્ચિંગ ટુમોરો ઓફિશિયલ સાઇટ છે, ઓફિશિયલ મિની સાઇટ છે. આને કોપી કરું છું અને આપણે અહીંયા આવીને પેસ્ટ કરી દઉં છું. પેસ્ટ બરાબર છે. અને અહીંથી અપડેટ આપી દઉં છું તો તમે જોઈ શકશો. અહીંયા આવીને રિફ્રેશ આપીશ તો યુટ્યુબની લિંક પણ આવી જશે. બરાબર છે. તો આ તો તમારું સિમ્પલ સોશિયલ આઇકોન્સ જે તમે તમારી સાઇટમાં કોઈ પણ જગ્યાએ વિઝિટ્સમાં મૂકી શકો છો. ફૂટરમાં મૂકવું હોય તો તમે ફૂટરમાં પણ એ મૂકી શકો છો, પણ એની માટેનો સેક્શન તમારે ગોતવા જવું પડે. ફૂટર સેક્શન, સેકન્ડ ફૂટર સેક્શન. બરાબર છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ. હેવ અ નાઇસ ડે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.